વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યોને કેવી રીતે લખવા તે જોઈશું। સેડ ટુ આપેલું હોય તો તેની જગ્યાએ વિશ્ડ, પ્રેડ, થેન્ક્ડ જેવા શબ્દોનો ઉપયોગ કરીશું। હવે આપણે ઉદાહરણ સમજીશું તો જ વિશેષ ખબર પડશે। અહીંયા ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લઈએ છીએ। ભાવાની સેડ ટુ હર ટીચર, ગુડ મોર્નિંગ। અહીંયા બોલનાર ભાવાની છે અને સાંભળનાર હર ટીચર એટલે તેના શિક્ષક છે। ગુડ મોર્નિંગ વિશ કર્યું છે એટલે અહીંયા વિશ્ડ શબ્દનો ઉપયોગ કરીશું। અહીંયા વાક્યનો ભાવ સમજી લઈએ તો આપણને શબ્દો કયા મૂકવા, વિશ્ડ મૂકવા, પ્રેડ મૂકવા કે થેન્ક્ડ મૂકવા તે સમજાઈ જશે। તો જવાબ આ રીતે થશે। બોલનાર ભાવાની છે તેથી ભાવાની સેડ ટુના બદલે વિશ્ડ, સાંભળનાર હર ટીચર છે એટલે હર ટીચર અને ગુડ મોર્નિંગનું ગુડ મોર્નિંગ જ રહે। જવાબ આ રીતે થશે। ભાવાની વિશ્ડ હર ટીચર ગુડ મોર્નિંગ। બીજું વાક્ય જોઈએ છીએ। મોહન સેડ ટુ મી, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ। આ પ્રકારના વાક્યમાં આ રીતે ફેરફાર થશે। અહીંયા બોલનાર મોહન છે અને સાંભળનાર મી આપેલું છે એટલે કે મને, મને એટલે હું, અને થેન્ક યુનું થેન્ક્ડ કરીશું। યોર શબ્દ છે એટલે સાંભળનાર પ્રમાણેનો ફેરફાર થશે। સાંભળનાર મી એટલે હું છું તો આઈને બદલે સાંભળનાર માટે માય થાય એટલે જવાબ આ રીતે થશે। મોહન થેન્ક્ડ મી ફોર માય કાઇન્ડ હેલ્પ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્ટેટિવ સેન્ટેન્સીસના વાક્યોનો પ્રેક્ટિસ પૂર્ણ થાય છે। હવે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસનો ઉપયોગ આપને આવડી ગયો હશે અને હવે ઇનડાયરેક્ટ સ્પીચના 5 વાક્યોમાં આ છેલ્લા વાક્યના પ્રકારના વાક્યો પૂર્ણ કરીને આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોનો ટોપિક પૂર્ણ કરીએ છીએ।